ओम दौ शांति अंतरिक्षगम शांति पृथ्वी शांति रौषधः शांति वनस्पतय शांति आपः शांति शांति शांति। झालावाड़ फेडरेशन ऑफ ट्रेड एंड इंडस्ट्रीजना उपक्रमे अने एग्रीकल्चर टेक्नोलॉजी मैनेजमेंट एजेंसी एटले के आत्माना सहयोग थी ज्यारे आ सात्विक खोराक अने प्राकृतिक कृषि ना विषय पर सेमिनारनु आयोजन थई रह्यु छे त्यारे हूँ गौरव अने आनंदनी लागणी एटला माटे व्यक्त करूँ छूँ कि आ प्लेटफॉर्म अमने झालावाड़ ट्रेड एंड इंडस्ट्री तरफथी जे फ्री में आपवामां आवी छे। आम तो ट्रेड अने इंडस्ट्री जे उद्योग अने वेपारनी चिंता करे पण झालावाड़ना खेडूतो माटे आजे फेडरेशने चिंता व्यक्त करी अने अमने आज मोटू प्लेटफॉर्म आप्युं छे ए बदल आत्मा प्रोजेक्ट वती एमनो जेटलो हूँ आभार व्यक्त करूँ एटलो खूब ओछो छे। एमने खूब खूब अभिनंदन छे। मित्रों, आज आ पवित्र कार्यक्रम में अपनी साथे उपस्थित आम तो एक वर्षथी अमे आ झालावाड़नी अंदर ग्रीन डॉक्टर आपणे डॉक्टरनो क्रॉस जोयो छे, रेड जोयो छे पण ग्रीन जोयो नथी। ग्रीन डॉक्टर राजेश पटेल जे लकुलेश योग यूनिवर्सिटी छे एमां प्रोफेसर पण छे अने योग गुरु छे। माननीय રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને જ્યારે જ્યારે રાજની અંદર મોટા સેમિનાર થાય છે ત્યારે અવશ્ય એમનું પ્લેટફોર્મ હોય જ છે અને એ જાણકારી જ્યારે મને મળી અને ઘણીવાર આવો એમની હાજરીમાં કાર્યક્રમ કરવાનો આપણે વિચાર્યો હતો પણ આજે એક શુભ અવસર આપણને મળ્યો છે એટલે સ્ટેજ પર ઉપસ્થિત રાજેશભાઈ ગ્રીન ડૉક્ટર સાથે ફેડરેશનના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ સાવદરિયા, વાઇસ ચેરમેન નરેશભાઈ કેલા, ઉપસ્થિત ફેડરેશનની ટીમ અને ખાસ અમારા માટે જે આ પ્લેટફોર્મની જે વાત કરી છે કે જે હમીરસિંહભાઈ છે એ એમના સતત પ્રયત્નો અને સતત અમને પણ એવા વિચારો આપતા રહ્યા છે ને એમના પ્રયત્નોથી આ એક સરસ સમય પ્લેટફોર્મ અમને મળ્યું છે અને ઉપસ્થિત સર્વે સૌ મંચસ્થ મહાનુભાવો અને જ્યારે કહેવાયું છે કે ધરતી કી શાન તું પ્રભુ કી સંતાન તેરી બંધ મુઠ્ઠી મેં યુગ કા આહવાન કિસાન ભૂલ મત તું બડા મહાન છે તો એવા ખેડૂત ભાઈઓ છે અને ખાસ વિશિષ્ટ અમે અત્યાર સુધી જે કાર્યક્રમો કરતા આવ્યા છીએ એ ફક્ત ખેડૂતો માટેના સાહેબ કાર્યક્રમો હતા. જ્યારે આ કાર્યક્રમ એવો છે કે ઝાલાવાડના પ્રબુદ્ધ નાગરિકોને આમાં જોડ્યા છે એટલે નાગરિકો માટે એક તાળી પાડો. કારણ કે આજે આપણા યશસ્વી વડાપ્રધાન એવું કહી રહ્યા છે કે આપણો દેશ ઇકોનોમિક્સની દૃષ્ટિએ 5મા સ્થાને છે. તો આપણે આપણા દેશના જો ઇતિહાસ ઉપર એક નજર કરીએ કે 17મી સદી પહેલાંની જો વાત કરીએ જ્યારે મોગલ સામ્રાજ્ય પણ નહોતું ત્યારે આપણો દેશ વિશ્વગુરુ હતો અને આર્થિક ઇકોનોમિક્સમાં નંબર 1 હતો. આપણા દેશ માટે તારી પાડો. હવે આપણે એ સદી પછી શું શું આપણા દેશ ઉપર વીત્યું. મુગલ સામ્રાજ્ય આવ્યું, અંગ્રેજ સલ્તનત આવ્યું, ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો અને એ જે સમય વીતી ગયો એ સમયમાં જે ખેતી ઉપર ધ્યાન એ મુગલ સામ્રાજ્ય અને અંગ્રેજ સલ્તનત વખત દેશની કૃષિ ઉપર બહુ ધ્યાન નહીં અપાયું. એના કારણે દિન પ્રતિદિન જમીનની ફળદ્રુપતાને ખૂબ જ હાનિ પહોંચી છે અને કહેવાય છે કે ફળદ્રુપ જમીન હોય તો જ ખેતીની ઉપજ સારી મળે. બંજર જમીન ક્યારેય ઉપજ આપી શકે નહીં. મને દુઃખ થાય છે કે હમણાં જ ગત વર્ષનો ઘનશ્યામભાઈ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના 12,000થી પણ વધારે જમીનના નમૂનાનું ટેસ્ટિંગ કરાયું.
આપણી જમીનનો, સુરેન્દ્રનગરની જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.36% છે. એટલે હૃદયની જેટલી મુખ્ય નળીઓ બ્લોક થાય એવી પરિસ્થિતિ આપણી જમીનની છે. 0.75 કે 1% જો જમીનનો કાર્બન હોય એને ફળદ્રુપ જમીન કહેવાય. જે 17મી સદી પહેલો આપણા દેશ પાસે જમીનનો ઓર્ગેનિક કાર્બન સાહેબ 2% હતો. આપણે દેશને કઈ પ્રગતિ તરફ લઈ ગયા એ આપણે જોવાનું છે. આપણું પ્રેઝન્ટેશન ભાઈ ચાલુ કરજો, પીપીટી. આમ તો 1984ની એક ઘટનાની હું આપને વાત કરું. ડિસેમ્બર મહિનાની 4મી તારીખ 1984 મધ્યપ્રદેશના ભોપાલ શહેરની અંદર એક દુર્ઘટના ઘટી. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીમાં ગેસ લીકેજ થયો અને એ ગેસ હવામાં ભર્યો અને એ ગોજારી રાત્રે લગભગ 5000થી વધારે લોકો કાયમી માટે સૂઈ ગયા, એટલે કે મૃત્યુ પામ્યા. અને 6 લાખથી વધારે લોકો ફાઇટલ ઇન્જરીનો ભોગ બને. અને એ ફેક્ટરીના કન્ટેનરમાં જેટલો ગેસ હતો એમાંથી ફક્ત સાહેબ 1% જ ગેસ લીકેજ થયો હતો. અને આ ઘટના બની જે વિશ્વની મોટામાં મોટી ગેસ ટ્રેજેડી કહેવાય છે. તો આ જે યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ જે કંપની છે એ એવી કઈ પ્રોડક્ટ બનાવતી હતી અને જેના કારણે આવી ઘટના બની એ જાણવું જરૂરી છે. તો આ કંપની એગ્રીકલ્ચરની પેસ્ટિસાઇડ દવાઓ બનાવવાવાળી કંપની, એનો આપણે ખેતીમાં ભરપૂર આજે ઉપયોગ કરી રહ્યા છીએ. તો આપણે જે અનાજ ખાઈએ છીએ તો એ ફેક્ટરીમાંથી જેવો ગેસ નીકળ્યો એવો ગેસ આપણા જઠરમાં આવે કે નહીં ભાઈ? એટલે આજે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ. આજે નાનું બાળક હોય, દૂધ પીતું હોય તો સમજી લેવું કે એને આપણે પેસ્ટિસાઇડ પીવડાવી રહ્યા છીએ. એટલી જે એની ટોલરન્સ લિમિટ છે એના કરતાં વધારે પ્રમાણમાં આવી ઝેરી દવાઓ આપણા શરીરમાં આવે છે. એટલે હવે સમય બદલાયો છે. અને અગાઉના થોડાક જ વર્ષનો આપણે જોઈએ 2020 અને 2021, આખો દેશ અને દુનિયા કોરોના મહામારીમાં સપડાયેલી હતી. અને એ વખતે ડૉક્ટરોનું કહેવું એવું હતું કે ભાઈ વાયરસ જેવા પ્રકોપમાંથી જો માણસને બચવું હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડે. દવા કે ઇન્જેક્શનથી કોઈ દિવસ રોગ પ્રતિકારક શક્તિ આવે નહીં. એના માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ સાત્વિક, શુદ્ધ અને પોષણ તત્વવાળો હોવો જોઈએ. અને એવું આપણો ખોરાક હોય તો આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી આવે છે. નેક્સ્ટ, અહીં આ એક ચિત્ર બતાવ્યું છે. ધરતી માતાના 3 સંતાન છે. સૌથી મોટું પરમાત્માને પ્રિય સંતાન હોય તો એ માણસ છે. બીજું માં ધરતીનું સંતાન એટલે પશુ પંખી. અને ત્રીજું સંતાન છે વૃક્ષ વનસ્પતિ. કોઈ પણ માં હોય તો એની અપેક્ષા શું હોય કે બધા જ બાળકો મારા ખોરાની અંદર કિલ્લોલ કરતા હોય. ધરતી માતા કહે છે કે મારા 3 સંતાન છે અને સૌથી પ્રિય પ્યારું સંતાન એટલે મનુષ્ય ધરતીપુત્ર પોતે. માં જ્યારે ધરતી માતા એના પુત્ર સાથે સંવાદ કરે છે કે દીકરા, તું ભલે આખા જગતનો તાત કહેવાતો હોય પણ તું મારો પેટનો જણ્યો દીકરો જ છે. ધનના ઢગલા ભેગા કરવાની ઘેલછામાં મારી અંદર રસાયણોના રૂપે જે ઝેર રેડી રહ્યો છે એની ધરતી માતા કહે છે મને જરાય ચિંતા નથી, પણ હે ધરતીપુત્ર, આ ઝેર તું તારારી આવનારી પેઢીના
જીવતરમાં રેડી રહ્યો છે અને તારા શરીરમાં રેડી રહ્યો છે, એની મને ચિંતા છે. ધરતી આગળ કહે છે કે હે ધરતીપુત્ર, એક દિવસ મેં તારા પિતા મેઘરાજાને કહ્યું કે તમે ધરતી ઉપર કેમ એકી સાથે વરસી જાઓ છો અથવા તો કેમ વરસવા આવતા નથી. ત્યારે મેઘરાજાએ કહ્યું અગ્નિ જેવી લાલ ઓક કાઢીને કે ધરતી, આપણા મોટા દીકરા માણસને જોઈને પૃથ્વી ઉપર મને જરાય વરસવાની ઈચ્છા થતી નથી, પરંતુ હે ધરતી, આપણા બાકીના જે 2 સંતાનો છે એ પ્રેમથી મને બોલાવે છે એટલે થોડો ઘણો પૃથ્વી ઉપર વરસવા આવું છું, નહીં તો માણસને જોઈને વરસું નહીં. ગમે તો તારી પાડજો ભાઈ. પરિસ્થિતિ આ આખી છે. હવે જ્યારે આખી વાત છે, અહીંયા અમારા પ્રોગ્રેસિવ ખેડૂત જે પ્રાકૃતિક ખેતી છેલ્લા 5-7 વર્ષથી કરે છે એમને અનુભવો વર્ણવ્યા અને હજુ 2-3 ખેડૂતો એમના અનુભવો કહેશે, બરાબર છે. એના ઉપરથી એક વાત નક્કી છે, ગાય આધારિત ખેતીનું આજે ખૂબ મહત્ત્વ છે. નેક્સ્ટ. હવે અહીં ચિત્રની અંદર જે દેશી ગાય બતાવી છે, હવે જર્સી એચએફ એ બધી વિદેશી ગાય છે, એને ખૂંદ હોય નહીં. જ્યારે દેશી ગાય હોય એમાં ખૂંદ હોય, બરાબર, અને ખૂંદમાં સ્વયં બ્રહ્માનો વાસ છે, બરાબર. આમ તો 33 કોટી દેવતાઓની દેવી એ ગૌ માતા છે. અને જ્યારે દેવો અને રાક્ષસો વચ્ચે સમુદ્ર મંથન થયું એટલે જીવ માત્રના કલ્યાણ માટે સ્વયં લક્ષ્મીજીએ કામધેનુનું સ્વરૂપ લીધું અને પૃથ્વી ઉપર અવતરણ કર્યું. આ એવું એક આપણા ધર્મની અંદર છે. સાથે સાથે એવી પણ એક વાત છે કે જ્યારે લક્ષ્મીજી પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે તો આવા ખેતરો નહોતા, આખા જંગલો હતા. અને જંગલોની અંદર જ્યારે ગૌ માતા ચરતા હતા અને લક્ષ્મીજીની નજર પડી તો દેવોનો વાસ તો ગાય માતામાં છે. લક્ષ્મી એ દેવોની દેવી છે, તો દેવીને દેવો સાથે રહેવાની ઈચ્છા થાય કે ના થાય? એટલે લક્ષ્મીજીએ ગાય માતાને વિનંતી કરી કે હે ગૌ માતા, હું અઘોર વનની અંદર ભૂલી પડી છું, તો તમારા શરીરમાં મને સ્થાન આપો જેથી મારા દેવો સાથે હું રહી શકું. તો ગાય માતાએ લક્ષ્મીજીને કહ્યું કે હે ગાય કહે છે કે મારા શરીરમાં 33 કોટી દેવતાઓ છે, લક્ષ્મીજી જગ્યા નથી, એટલે તમને જગ્યા આપીશ નહીં, પરંતુ મારા ગોબરમાં થોડુંક ઘણી જગ્યા છે. લક્ષ્મીજી, જો તમને અફસોસ ના થાય તો મારા ગોબરમાં આપ નિવાસ કરી શકો છો. તો લક્ષ્મીજી કહે છે કે જે ગૌ માતા 33 કોટી દેવતાઓને ધારણ કરે છે એનો ગોબરનો પોદરો પવિત્ર જ છે, એમાં વાસ કરવામાં મને કોઈ વાંધો આવશે નહીં. અને એવી રીતે લક્ષ્મીજીએ સ્વયં ગાયના ગોબરમાં નિવાસ કર્યો. તારી પાડો ભાઈ. આપણા ખિસ્સામાં જો લક્ષ્મી લાવવી હોય, 500 રૂપિયાની નોટ લાવવી હોય, 500 રૂપિયાની નોટ ખિસ્સામાં વધારવી હોય, યુરિયા કે ડીએપીમાં લક્ષ્મી બેઠા નથી. લક્ષ્મી ક્યાં છે? ગાયના ગોબરમાં. અને યુરિયા ડીએપીમાં શું છે? ઝેર છે. એટલે જો ખેડૂતોની આવક વધારવી હશે, એમની આર્થિક પરિસ્થિતિ સુધારવી હશે તો ગાય આધારિત ખેતી સિવાય શક્ય નથી. એટલે એ આજના સમયની માંગ છે. નેક્સ્ટ. આમ તો રસાયણો વિશે ઘણું બધું કહેવાયું છે. રાસાયણ ઝેર છે, બરાબર. આ એક વાંચી જાઓ સ્લાઇડ. એટલે જગતના તાત ખેડૂત ભાઈઓ, ઝેરી ખાતર બંધ કરવા આપણે પ્રતિજ્ઞા લેવી પડશે. નેક્સ્ટ. આ ભારત દેશની અલગ અલગ ગાયો બતાવી છે. નેક્સ્ટ. નેક્સ્ટ. ગાયનું ગોબર અને ગૌમૂત્ર, એમાં એક કર્ક્યુમિન આવે છે જે કેન્સર પ્રતિરોધક છે.
એટલે જ્યારે માનો કે કેન્સર શરીરમાં ડિટેક્ટ થાય ત્યારે ઘણા લોકો ગાયનું ગૌમૂત્ર પીતા હોય છે અને એમાં કર્ક્યુમિન આવે છે અને ઘણા દાખલા છે એનાથી રિકવર થાય છે. હમણાં તમે નવજોત સિંધુનું પણ સાંભળ્યું હશે, પેપરની અંદર, મીડિયાની અંદર ઘણું બધું આવ્યું અને ઘણા ડૉક્ટરનો એમને રેફરન્સ કર્યો એમના મિસિસને. જો કેન્સરમાંથી ઉગરી ગયા હોય તો એની પાછળનું કારણ આ છે. નેક્સ્ટ. એવી જ રીતે વિદેશી ગાય અને દેશી ગાયના જે દૂધનું A2 પ્રોટીન જે બતાવે છે એ આપણી દેશી ગાયમાં છે અને એમાં ઓમેગા ફેટી એસિડ છે, કોન્ઝિક્યુટેડ લ્યુનોલિક એસિડ છે. આ બધા આપણા મગજના જ્ઞાનતંતુના વિકાસ માટે બહુ અગત્યના છે. જ્યારે વિદેશી ગાય છે એમાં BCM7 એટલે કે બીટા કેરામ મોર્ફિન નામનું પોઈઝન તત્વ છે. એ ચેતાતંતુની નબળાઈ નોતરે છે. એટલે જો આપણા બાળકોને બુદ્ધિવાન બનાવવા હોય તો આપણે દેશી ગાયનું તાજું દૂધ આપવું પડશે. નેક્સ્ટ. હવે આ જે ખેડૂત ભાઈઓએ વાત કરી કે અમે ખેતીમાં કેવી રીતે સફળ થયા એના આયામો છે. બીજામૃત છે કે બીજને વાવતા પહેલો આ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અર્ક તૈયાર કરવામાં આવે છે અને એની માવજત આપીને પછી બીજને વાવેતર કરવામાં આવે છે. નેક્સ્ટ. અને જો ગૌમૂત્ર અને ગોબરના બીજામૃતથી આપણે પટ આપીને વાવીએ તો એના ઉગતા બીજના મૂળની અંદર કેટલો વિકાસ દેખાય છે. એ આપણા ખેડૂતોના ખેતરોના જ આ ફોટોગ્રાફ છે. એટલે ખેડૂત જો શરૂઆતથી આ આયામોનો ઉપયોગ કરશે તો એનું ખૂબ સારું પરિણામ મળશે. નેક્સ્ટ. એવી જ રીતે જીવામૃત છે કે પાણી સાથે આપણે દરેક પિયત વખતે ખેતરમાં આપવાનું થાય જેનાથી જમીન ફળદ્રુપ બને. એક ગાયના દેશી ગોબર, 1 ગ્રામ ગોબરમાં 300 કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો વસે છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. અને આ બીજામૃત એવી વસ્તુ છે કે એની અંદર જે મેરવણ છે જે ગાયના ગોબર અને ગૌમૂત્રથી બને છે અને 5-7 દિવસ રાખીએ પછી ખરવો નિખરવોની સંખ્યાની અંદર એ સૂક્ષ્મ જીવો આવે છે અને જમીનમાં જાય છે, જમીનની ઉત્પાદકતા વધારે છે. નેક્સ્ટ. એવી જ રીતે ઘન જીવામૃતનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. એ પણ જમીન ઉપર પૂંખી નાખવામાં આવે છે જેથી જમીન ઉપજાઉ બને. નેક્સ્ટ. આ પદ્ધતિ છે અને એમાં કયા કયા તત્વો આવેલા છે એ બધી વિગત બનાવેલી છે. આમ તો જો કે ખેડૂતોને અમે આ ડિટેલમાં સમજાવતા હોઈએ પણ આ સેમિનાર આપણે પ્રબુદ્ધ નાગરિકો માટે છે એટલે આપણે ગ્રીન ડોક્ટરને વધારે ટાઈમ આપવાનો છે. નેક્સ્ટ. આ આખો વચ્ચે ગ્રીન એરો બતાવ્યો છે. જેવી રીતે આપણું બીપી અને ડાયાબિટીસ જો નોર્મલ ના હોય અને આપણા શરીરની અંદર કોઈ રોગ હોય તો ડૉક્ટર શું કરાવે? એને નોર્મલ લાવે, પહેલાં આપણો રિપોર્ટ કઢાવે. તો જમીન એવી રીતે જો આપણી નોર્મલ ના હોય ને ગમે તેટલા ખર્ચાઓ કરીએ તો એ જમીનમાંથી આપણને ઉપજ ક્યારેય વધારે મળે નહીં. એટલે નોર્મલ જમીનનો પીએચ બતાવ્યો છે 6.5 થી 7.5ની વચ્ચે હોય તો આપણી જમીન નોર્મલ છે એ કહી શકીએ. ઝાલાવાડની જમીનનો પીએચ 8.3થી વધારે છે. આ દુઃખદ છે ભાઈ. નેક્સ્ટ. આખું વૈજ્ઞાનિક સંશ્લેષણ થયેલું છે ગોબર અને ગૌ જીવામૃતનું. કેટલા સૂક્ષ્મ જીવો છે, ફૂગ કેટલી છે, એક્ટિનોમાઇસિટ કેટલા છે, બેક્ટેરિયા છે અને જે તત્વો છોડને આપવાવાળા છે એનું પ્રમાણ કેટલું છે. આ જો જમીનમાં આવે, આજે પરિસ્થિતિ કેવી થઈ છે, ખેડૂતો ખેતરની અંદર ઝીંક નાખે છે, આયર્ન નાખે છે પણ છોડને ડાયાબિટીસ છે, જમીનને ડાયાબિટીસ છે, છોડમાં આવતું નથી. છોડમાં ના આવે એટલે આપણા શરીરમાં ના આવે. આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર આપણને ઝીંક અને આયર્નની ટેબ્લેટ લેવાનું કહે.
ખેડૂતોના તો ખિસ્સા ખાલી થાય જ છે. ઝીંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ એ તો તત્વો નાખે જ છે. પશુઓના શરીરમાં ઘાસચારા રૂપે નહીં આવે, કારણ કે છોડમાં જ નથી. કારણ કે જમીન બીમાર છે. જમીન બીમાર હોય એટલે છોડમાં ના આવે, છોડમાં ના આવે એટલે કોઈ પણ જીવના ખોરાકમાં જાય નહીં. પછી ગમે તેટલી તમે ટેબ્લેટ લો, તમારા શરીરની અંદર પરિસ્થિતિ નોર્મલ ના થાય ત્યાં સુધી એ ટેબ્લેટ પણ તમને પચે નહીં. બરાબર? એટલે પહેલાં જો જમીન એ આપણી માતા છે, તંદુરસ્ત માતા હોય તો અને તો જ બાળક તંદુરસ્ત થાય. બાકી તંદુરસ્તી ક્યારે ટેબ્લેટને ઇન્જેક્શનથી આવશે નહીં ને નહીં. નેક્સ્ટ, આ જે જીવામૃત, બીજામૃતની અંદર જે બેક્ટેરિયા છે એની આખી સ્લાઇડો છે એ આપણે બતાવી દઈશું. આના ઉપર ડિસ્કશન કરવાની જરૂર નથી. નેક્સ્ટ 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 જવા દો, જવા દો, જવા દો. નેક્સ્ટ નેક્સ્ટ આગળ ફોટા આવવા દો. ફોટા આવે, ફોટોગ્રાફ્સ આવશે પાછળ. જવા દો. હજુ આ સ્લાઇડ જુઓ. અત્યારે ખેડૂતો શું કરે છે? ઉનાળામાં જ્યારે ખેતર ખાલી હોય એટલે જમીન ખેડી દે, ઊંડી ખેડ કરે. એનાથી જેટલું મહત્વ હૃદયનું આપણા શરીરમાં છે એટલું મહત્વ કાર્બન જમીન માટેનું છે. જમીનમાં કાર્બન વધારે હોવો જોઈએ. જમીનો વધારે ખેડીએ, વારંવાર ખેડીએ તો એ કાર્બન હવામાં જાય. હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે. એટલે વાતાવરણમાં, પર્યાવરણમાં પોલ્યુશન થાય અને જમીનની જે ગુણવત્તા છે ઘટે. અને ખેડ પાછળ ખર્ચ થાય કે ના થાય? એક તો ખેડૂતનો ખર્ચ વધે, જમીનની ફળદ્રુપતા ઘટે અને પર્યાવરણ પ્રદૂષિત થાય. એના બદલે કરવાનું શું છે? વાવેલા પાકની અંદર પાક ઉગે એટલે બે લાઈન વચ્ચે આપણો ખેતીનો જે કંઈ કચરો છે એને પાથરી દેવાનો છે, આચ્છાદન કરવાનું છે, જેનાથી જમીન તપે નહીં અને જમીનમાં ભેજ સચવાયેલો રહે. જમીનની અંદર સૂક્ષ્મ જીવો છે, અરસિયાને તડકાની અસર થાય નહીં અને જમીનની ફળદ્રુપતા વધે. નેક્સ્ટ, ઉનાળામાં જમીન આવી હોવી જોઈએ. આપણને ઉનાળામાં એસી ગમે કે ન ગમે? તો આપણી મા ધરતીને તપાડાય ખરી? ના તપાડાય. એટલે એને આચ્છાદન રૂપી સાડી પહેરાવીએ અને માતા છે એ સાડીમાં સારી લાગે, નગ્ન નહીં. એટલે જમીનને કોઈ દિવસ ઉનાળાની અંદર ઊંડી ખેડ કરીને તપાવાય નહીં, એવો સંકલ્પ જે ખેડૂત ભાઈઓ અહીંયા બેઠા છે આજે લે. નેક્સ્ટ, હવે આ સ્લાઇડ જુઓ અને એના પછી બીજી સ્લાઇડ જુઓ. નેક્સ્ટ, આ બંને પપૈયા વચ્ચે કેટલો ફરક લાગે છે? રિવર્સ લાવો સ્લાઇડ. આ પપૈયા સારા છે, મે મહિનાના, બંને એક જ ખેડૂતના ખેતરના છે. પેલામાં કચરો પાથર્યો નથી, આચ્છાદન કર્યું નથી, આમાં આચ્છાદન કર્યું છે. એટલે જમીનમાં ભેજ સચવાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવો, અરસિયા, કચરો જે જમીનની અંદર પાથર્યો હોય આમાં ઉનાળામાં તમે જમીનમાંથી અરસિયા આમાંથી નીકળે અને પેલામાં જમીન તપી હોય એટલે કશું રહે નહીં. એટલે જો એક વખત જો ઝાલાવાડના ખેડૂતો આવું કરી દે ને તો આખી દુનિયાની નજર ઝાલાવાડના ખોરાક ઉપર આવે. અને આમાં આખા રાજ્ય લેવલે સુરેન્દ્રનગર, દાહોદ જિલ્લા પછી સેકન્ડ નંબર છે સાહેબ પ્રાકૃતિક ખેતીમાં. બરાબર? દાહોદના લોકો તો આદિવાસી વર્ગ છે, અભણ છે, પણ આપણો ઝાલાવાડ સમૃદ્ધ છે ખેતીની અંદર, પ્રાકૃતિક ખેતીમાં આજે આગળ પડતો છે. એટલે આપણા ગૌરવ લેવા જેવી બાબત છે. પણ બાબત બીજી એક એવી છે કે જે પ્રબુદ્ધ નાગરિકો છે હજી ખોરાક સુધારવાની ટેવથી ટેવાયેલા નથી. સાત્વિક ખોરાક ક્યાં મળે? અત્યારે સુરેન્દ્રનગરની અંદર બોર્ડ પણ લાગેલા છે. બરાબર? અથવા તો હમણાં અમારા ખેડૂત ભાઈએ વાત કરી કે તમારે ફેમિલી ડૉક્ટરની જરૂર નથી ભાઈ, ફેમિલી ફાર્મરની જરૂર છે. એક ખેડૂતને તમે જો ફેમિલીના સભ્ય તરીકે બનાવશો અને એના પાસેથી તમે લેશો તો ડૉક્ટરના ઘર ભરવાનો તમારો વારો આવશે નહીં, નહીં ને નહીં.
નેક્સ્ટ, આપણે જોઈએ છીએ કે જંગલની અંદર કેટલા પ્રાણીઓ પશુઓ છે. કોઈને ડિલિવરી માટે જંગલના પશુને ડૉક્ટરની જરૂર પડે છે? તો આપણા તો કેવા દુર્ભાગ્ય છે, આપણે આટલી શાહી બી ભોગવીએ છીએ છતાં આપણે ડૉક્ટરનો આશરો લેવો પડે છે. આપણને સવાર બપોર સોજ 3 દિવસ દારામાં 3 વખત આપણે ખેડૂતની જરૂર પડે છે. પણ પરિસ્થિતિ ઊંધી થઈ છે. ખેડૂત કરતાં ડૉક્ટરની આપણે જરૂરિયાત વધારી દીધી છે. એટલે એના વિશે આપણે વિશેષ સમજીશું. નેક્સ્ટ, જો ઘાસ પાથરેલું હોય તો ઉનાળાની અંદર પણ જમીન ઠંડી રહે એવું આ ચિત્ર બતાવે છે. નેક્સ્ટ, નીચે આખો કચરો છે, ઘાસ ઉગ્યું છે. ખેડૂતો કહેતા હોય કે ભાઈ અમારી જમીનની અંદર અમને નિંદામણ બહુ નુકસાન કરે. અહીંયો ક્યાંય દેખાય છે? છોડ નાનો છે, કેટલા જામફળ લાગ્યા છે, નીચે ઘાસ કચરું કેટલું બધું છે. છોડ એકદમ હેલ્ધી છે. જમીન ઢંકાય તો જમીનમાં પોષણ તત્વો આપોઆપ સૂક્ષ્મ જીવો લાવે. નેક્સ્ટ, આ એક વસ્તુ બતાવી છે કે આ સૂકો કચરો છે, બરાબર? ચોમાસામાં વરસાદ પડે. નેક્સ્ટ સ્લાઇડ કરો. 154 ગ્રામ એનું વજન હતું, એને પાણીમાં નાખ્યો અને એ કચરો કેટલું પાણી પકડે છે? 772 ગ્રામ થયું. જેટલો કચરો કોવાયેલો હોય એનું સૂકું વજન હોય અને ચોમાસામાં વરસાદ પડે તો 5 ગણું પાણી એ સંઘરી રાખે છે. એક રબર હોય, રબર, અને એક લાકડાનો ટુકડો હોય, બંનેને પાણીમાં ડબોળીએ તો વજન કોનું વધે? રબરનું વધે. લાકડાના વજનમાં વધારો થાય? ના થાય. હવે રબર અને લાકડાના ટુકડાને પાણીની અંદરથી બહાર કાઢીએ, પાણી શેમાંથી સુકાઈ જશે? લાકડા ઉપરથી. અને રબરમાં પાણી લાંબા સમય સુધી રહે. એટલે કહેવાનો મતલબ શું છે? આ કચરો જો પાથરેલો હોય તો એ જમીનને લાંબા પછીના સમય પછી તમારે પાણીની જરૂર રહે નહીં. અને કચરો છે હવાનો પણ ભેજ ખેંચે, બરાબર? આકાશ ગંગાના પાણીથી ખેતી કરવાની વાત પ્રાકૃતિક ખેતીની છે. પાતાળ ગંગાના પાણીથી તો બધા કરશે, પણ પાણી હવે પરીકી અને બોટલોમાં આવી ગયું ભાઈ. હજુ આગળ સમય એવો આવશે પાણી માટે યુદ્ધ થશે અને આકાશ ગંગાથી જે ખેડૂત ખેતી કરશે પ્રાકૃતિક ખેતીને સમજીને, એને કાંઈ પાણીની તાણ પડશે નહીં. નેક્સ્ટ, આપણે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ એ વનસ્પતિ લે અને વનસ્પતિ ઓક્સિજન કાઢે, આપણે લઈએ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણા ખેતરના શેઢે પાડે ફરાઉ ઝાડ હોવા જોઈએ જેથી વાતાવરણ શુદ્ધ થાય. નેક્સ્ટ, આ બધી થોડીક ખેડૂતો માટે વિશેષ ચર્ચાઓ છે. હવે ખાસ અહીંયા મારું પ્રવચન પૂર્ણ કરું છું. તમે બધાએ શાંતિથી મને સાંભળ્યો અને આ ફેડરેશન દ્વારા એક ઉત્તમ આ તક અમને પૂરી પાડી તે બદલ એમનો આભાર વ્યક્ત કરી હું મારું પ્રવચન પૂરું કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. ગૌ માતા કી જય.